હેલો એવરીવન, જુઓ માટીનો ગ્લાસ લઈ લીધો છે કેમ કે જતાં જતાં માટીના વાસણો જોયા તો આ વાટકું પણ લઈ લીધું છે ચા પીવા માટે. આ છે દહીં બનાવવા માટે હાંડી લીધી છે, એ પણ માટીની છે. રોટલી બનાવવા માટેનું લઈ લીધું છે અને મટકું પણ લઈ લીધું છે કેમ કે ગરમી એટલી બધી પડી રહી છે કે માટીના વાસણનો ઉપયોગ આપણા શરીરમાં ઠંડક આપે છે. તો તમે ના લાવ્યા હો તો લાવી દેજો. અને આ રીતે મને કીધેલું કે ઉપરથી એકદમ પાણીથી છાંટી દેવાનું અને પાણી બધામાં ભરી લેવાનું. તો હું હવે પાણી ભરી રહી છું અને પછી તેને અડધો કલાક માટે મૂકી દઈશ ને પછી એકદમ આખી રાત પાણીમાં ડીપ કરીને મૂકી દેવાના છે આ વાસણોને. અને આ છે દહીં બનાવવા માટેની હાંડી છે, તેને પણ એકદમ પાણીથી ભરી દઈશું. બરાબર, તો માટીના વાસણોના ફાયદા પણ જણાવી દઈએ. તો પહેલાં તો માટીના વાસણ હું લાવી છું કે મને મારા બા દાદાની યાદ આવી ગઈ. અને મટકામાં પાણી ઠંડુ રહે છે એ તો બધા જાણે છે, પણ મટકાનું પાણી આલ્કલાઇન પણ હોય છે અને તેમાં પાણીની પીએચ માત્રા જળવાઈ રહે છે. તમે માટીના વાસણો ના લાવ્યા હોય તો લાવી દેજો અને આટલી ગરમીમાં શરીરને ઠંડક જરૂરથી આપજો. અને હા, જો મારો આ મિની વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.